ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની પ્રતિન ચોકડી નજીકથી જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ₹7.20 લાખનો વિદેશી દારૂનો જથ્થો ભરેલી એક કાર ઝડપી પાડી હતી। આ મામલે પોલીસે સુરત શહેરના કાર ચાલક ચિરાગ રસિક સુદાણીની ધરપકડ કરી હતી। પોલીસ પૂછપરછમાં થયેલા ચોંકાવનારા ખુલાસા બાદ દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા સસ્પેન્ડેડ પોલીસ કર્મી સંજય ચાવડાની પણ પોલીસે ધરપકડ કરી હતી, જેના કારણે સમગ્ર પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સંજય ચાવડા સુરત શહેરથી દારૂ ભરીને જૂનાગઢ મોકલતો હતો અને આ કામ માટે તે ચિરાગને 10,000 ચૂકવતો હતો। ઉલ્લેખનીય છે કે વર્ષ 2016માં પોલીસમાં જોડાયેલો સંજય ચાવડા વલસાડ જિલ્લામાં ફરજ બજાવતો હતો અને વર્ષ 2024માં પણ તે દારૂની હેરાફેરીના ગુનામાં ઝડપાયો હતો। એક સરકારી કર્મચારી તરીકે કાયદાનું રક્ષણ કરવાને બદલે તે પોતે જ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો હોવાનું ફરી એકવાર સાબિત થયું છે। તો એક તરફ સરકાર દારૂબંધીના કડક અમલનો દાવો કરી રહી છે, ત્યારે પોલીસ વિભાગના જ એક સસ્પેન્ડેડ કર્મચારીની દારૂની હેરાફેરીમાં સંડોવણી સામે આવતા અનેક સવાલ ઊભા થયા છે। કાયદાનું રક્ષણ કરવાની જવાબદારી ધરાવતા વ્યક્તિ દ્વારા જ કાયદાનું ઉલ્લંઘન થતું હોવાથી પોલીસે કામગીરી સામે શંકાની સોય ચિંતાઈ છે। આ ઘટનાથી પોલીસ વિભાગની પ્રતિષ્ઠાને પણ ભારે નુકસાન થયું છે અને આવા ગુનેગાર તત્વો સામે તાત્કાલિક કડક પગલાં ભરવાની જરૂરિયાત પર ભાર મુકાયો છે। સૈફ અલી ભઠ્ઠી સાથે CN24 ન્યૂઝ વાગરા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।